15 ડિસેમ્બરે માગશર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશી છે. આ એકાદશીના દિવસે શું ખાસ કરવાનું છે, ચાલો સમજી લઈએ. આ દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને નાળિયેર, સોપારી, બીજોરા તથા જમીરા નીંબુ, દાડમ, સુંદરામડા, લવિંગ, બોર અને ધૂપ દીપથી શ્રીહરિનું પૂજન કરવું. સફલા એકાદશીને દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે અર્થાત શ્રદ્ધા ભક્તિભાવવાળા સાધકોની સાથે જાગરણ કરવું જોઈએ. સામાન્ય રીતે રાત્રે 12-1 વાગ્યા સુધી જાગરણ કરવું યોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારે જાગરણ કરનારને જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ મળતું નથી. જે વ્યક્તિ સફળા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. એકાદશીનો સમય 14 ડિસેમ્બર સાંજે 6:49 થી 15 ડિસેમ્બર રાત્રે 9:19 સુધી રહેશે. વ્રત ઉપવાસ 15મી તારીખે કરવાનું છે. અને હા, એકાદશીના દિવસે ચોખા તથા ચોખામાંથી બનેલા વ્યંજનો ખાવા વર્જિત છે.